નમસ્તે બાળકો, આજે આપણે વિષય અંગ્રેજીમાં 1 to 100ના સ્પેલિંગ ઊંચા અર્થ શીખવાના છે. બરાબર છે? તો ચાલો આપણે 1 to 100ના સ્પેલિંગ ઊંચા અર્થ શીખીએ. તો આપણે જોઈએ સ્પેલિંગ 1 એટલે કે 1, એટલે કે ONE 1 એટલે 1. ONE 1 એટલે 1. TWO 2 એટલે 2. TWO 2 એટલે 2. THREE 3 એટલે 3. THREE 3 એટલે 3. એના પછી છે FOUR 4 એટલે 4. FOUR 4 એટલે 4. FIVE 5 એટલે 5. FIVE 5 એટલે 5. SIX 6 એટલે 6. SIX 6 એટલે 6. SEVEN 7 એટલે 7. SEVEN 7 એટલે 7. EIGHT 8 એટલે 8. EIGHT 8 એટલે 8. NINE 9 એટલે 9. NINE 9 એટલે 9. TEN 10 એટલે 10. TEN 10 એટલે 10. બરાબર છે? તો આપણે અત્યાર સુધી 1 to 10ના સ્પેલિંગ આપણે જોઈ ગયા. હવે આપણે એના પછી 11 એટલે કે 11. તો આપણે એનો સ્પેલિંગ જોઈએ. 11નો સ્પેલિંગ તો કે ELEVEN. ELEVEN 11 એટલે 11. ELEVEN 11 એટલે 11. એના પછી છે TWELVE 12 એટલે 12. TWELVE 12 એટલે 12. એના પછી આપણે જોઈએ THIR TEEN THIR TEEN 13 એટલે 13. THIR TEEN 13 એટલે 13. એના પછી છે FOUR
FOUR. આપણે આગળ ફોરનો સ્પેલિંગ જોઈ ગયા, બરાબર છે ને? તો કે FOUR, અહીંયા પણ FOUR. પાછળ આપણે શું લગાડવાનું છે કે TEEN. 14 એટલે 14. FOURTEEN. 14 એટલે 14. ફરીથી આપણે FOURTEEN. 14 એટલે 14. હવે આપણે જોઈએ એના પછી નો સ્પેલિંગ. 15 એટલે કે 15. આપણે 15 નો સ્પેલિંગ જોઈએ તો કે FIFTEEN. 15 એટલે 15. FIFTEEN. 15 એટલે 15. એના પછી છે SIXTEEN. 16 એટલે 16. SIXTEEN. 16 એટલે 16. તો આપણે 6 નો જે સ્પેલિંગ છે એ SIX, એની સાથે આપણે શું જોડવાનું છે તો કે TEEN. 16 એટલે કે 16. એના પછી છે SEVEN. 17 એટલે 17. SEVEN. 17 એટલે 17. તો આપણે 7ની જે આગળનો જે સ્પેલિંગ છે એની સાથે આપણે ટીનનો સ્પેલિંગ લગાડી દેવાનું છે, એટલે કે TEEN. 17. 17 એટલે કે 17. એના પછી આપણે જોઈએ EIGHTEEN. તો કે 18 એટલે 18. EIGHTEEN. 18 એટલે કે 18. અહીં આપણને EIGHT 8 નો સ્પેલિંગ છે, બરાબર છે? અને પછી આપણે ટીનમાં જો અહીંયા ટી તો આપેલો જ છે એક જ વખત, બરાબર છે? આપણે જોઈએ કે ટીનો સ્પેલિંગ તો કે TEEN. તો અહીં TEEN પણ થાય છે અને 8 પણ થાય છે, બરાબર છે? એટલે ફરીથી ટી લગાડવાની જરૂર છે નહીં. એના પછી છે NINE. TEEN. 19 એટલે 19. NINE. TEEN. 19 એટલે 19. તો આપણે NINE 9 એટલે કે 9, પણ અહીં આપણે 19 નો સ્પેલિંગ છે, એટલે કે 9ની સાથે આપણને ટીનનો સ્પેલિંગ લગાડવાનો છે, બરાબર છે? એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે 9 સાથે ટીન આવે એટલે શું આવશે? 19 એટલે કે 19. એના પછી છે TWENTY. 20 એટલે 20. TWENTY. 20 એટલે 20. હવે આપણે જોઈએ 20 પછી આપણે સ્પેલિંગ લીધો છે 30 નો, બરાબર છે? તમને થતું હશે કે આપણે 20 પછી તો 30 ન આવે, 20 પછી શું આવશે? 21, બરાબર છે? પણ તમને જો આ સ્પેલિંગ આવડી જશે, બરાબર છે? જ્યાં જે 20, 30, 40 ના જે બધા સ્પેલિંગ છે આવડી જશે એટલે તમને આસાનીથી 1 to 100 ના સ્પેલિંગ તમને આવડી જશે. તો અહીંયા 20 એટલે કે 2 ની લાઈન, તો 21. 1 to 10 ના જો સ્પેલિંગ આવડશે
આની સાથે જોડતું જ જવાનું છે. 121 એટલે કે 21. 22 ટુનો સ્પેલિંગ TWO એટલે કે 22. 23 એટલે કે 23. 24, 25, 26, 27, 28, 29 અને 29 પછી આવશે 30. 30 એટલે કે 30. THIRTY. બરાબર છે. THIRTY. 30 એટલે કે 30. હવે આપણને 30 પછી આપેલું છે સીધું 40. બરાબર છે. તો 30 પછી સીધું કેમ 40? તો કે 30નો જે સ્પેલિંગ છે તમને આવડી જશે. એટલે આખી જે લાઈન છે 31, 32, જેમ કે 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39 અને 39 પછી શું આવશે? તો કે 40 એટલે કે FORTY. 40 એટલે કે 40. બરાબર. 39 પછી શું આવશે? 40ની લાઈન એટલે કે 4 FORTY. 40 એટલે કે 40. 40 પછી 41ની લાઈન આવશે એટલે કે 41ની લાઈન આવશે. બરાબર છે. તો 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49. 49 પછી આપણને આવશે 50. તો કે FIFTY. તો FIFTY 50 એટલે કે 50. બરાબર છે. હવે 50 એટલે કે 50. 50 પછી શું આવશે? 51 એટલે કે 51. 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59. 59 પછી આવશે આપણને 60. હવે 60 નો આપણે સ્પેલિંગ જોઈએ તો કે SIXTY. 60 એટલે કે 60 એટલે અથવા 60. બરાબર છે. તો કે SIXTY 60 એટલે કે 60 અથવા 60. તો હવે 60 પછી આપણને અહીં આપેલું છે 70. તો કે 61 થી આપણે 69 સુધી. તો કે 61, 62, 63 આપણે અહીં સ્પેલિંગ લગાડતું જવાનું અને લાઈન છે એ પૂરી કરવાની છે. બરાબર છે. તો 1 to 9 સુધી જ આપણે લખવાનું છે. તો 1 to 9 સુધી લખીએ આપણે અને એના પછી શું આવશે? 70. તો કે 61, 62, 63, 64, 65, 67, 68, 66, 67, 68, 69 અને એના પછી આવશે 70. બરાબર છે. તો 70 એટલે કે SEVENTY. 70 એટલે કે 70. SEVENTY. 70 એટલે 70. તેવી જ રીતે આપણે 1 to 9 સુધીની લાઈન છે આપણે આની સાથે જોડવાની છે જેથી 71ની લાઈન આપણે થાય. 7ની લાઈન થાય. જેમ કે 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79. 79 પછી આવશે 80 એટલે કે 80. તો કે EIGHTY. EIGHTY. 80 એટલે કે 80. બરાબર છે. હવે આપણે જોઈએ 80 પછી શું આપેલું છે? તો કે 90. તો કે 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89. 89 પછી આવશે 90. તો કે 90 નો સ્પેલિંગ આપણે શીખીએ તો કે NINETY. 90 એટલે કે 90. બરાબર છે. તો કે NINETY. 90 એટલે 90. હવે 90 પછી આપણે આવશે લાઈન 91 એટલે કે 91 એટલે કે 91. 91, 92, 93, 94,
95, 96, 97, 98, 99. 99 પછી શું આવશે? 100. તો કે HUND, RED, 100 એટલે કે 100. HUND, RED, 100 એટલે કે 100. તો બાળકો તમે જોયું કે આપણે 1 to 100ના સ્પેલિંગ શીખા, બરાબર છે. તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે, ખાસ કરીને 1 to 10 સુધી તો આવડશે જ, પણ 11થી જે આ તમને લાઈન મેં શોર્ટમાં આપેલી છે તે તમારે શીખવાની છે. ખાસ સ્પેલિંગ લખવાના છે, બરાબર છે, અને પાકા કરવાના છે. તો તમે ઘરે પ્રેક્ટિસ કરજો, બરાબર છે. લખીને સ્પેલિંગ પાકા કરવા, જેથી તમને સરળતાથી યાદ રહી જાય, બરાબર. તો ચાલો, બાય બાય.